કીધું મમ્મી એક કામ કર, તું કચરો ને વાળ દે, હું પોતું નહીં કરી દે. બધે છાંટા ઉડાડીને ગયો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો દેખો ગાઈઝ, હવારના પરમાં દેખો આને કર્યું એ દેખો, બધે લીમડો લઈને આવી હતી મમ્મી, ને આ ભાઈએ કર્યું એ દેખો, બધે લીમડો, આખા ઘરની અંદર એને લીમડો કર્યો. મમ્મી કે હારું આ કે કડવો લીમડો ખાય તો કે એના દાંત માટે હારું. મેં કીધું દાંત માટે તો હારું, ખાય તો હારું, બગાડ એવું કરે તો ના હારું. દેખો ખાલી બગાડ્યું એ જુઓ. અને આજે ને દીદીએ ગાઈસ વહેલા જતી રહી જોબ ઉપર, એટલે ઘરની અંદર ને હું મમ્મી મેં મમ્મી કીધું, મમ્મી એક કામ કર, તું કચરો ને વાળ દે, હું પોતું નહીં કરી દે. કારણ કે હોસ્ટેલની અંદર ને 1 વર્ષ રહેલા એટલે કરેલું જ છે. મેં કીધું અમે, એટલે મમ્મી કે હારું કે કામ કરું, હું કચરાને બધું વાળ દઉં ને તું પોતું નહીં કરી નાખે. મેં કીધું હારું. તો મમ્મી હાલ કચરા વાળે, અને કચરા વાળતી હતી ને એવો દીદીનો ફોન આવ્યો. એટલે મમ્મી અહીંયા વાતો કરે દીદી જોડે, અને કચરો વાળતા એટલે એ કચરો વાળ દે, એટલે પછી હું પોતું લઈ. અને પોતું તો ઊભું જ કરે, બેઠા નીચે બેહીને તો આપણને ફાવે એમ નહીં, કારણ કે હોસ્ટેલમાં અમે ઊભું જ પોતું મારતા હતા. અને ગાઈસ અમે લોકો ઉત્તરાયણ કરવા મામાના ઘરે જવાના. એ મામાનો ફોન આવ્યો હતો કે આ વખતે કે તમે બધા ઉત્તરાયણ કરવા અહીંયા આવો. એટલે દીદીને એ ફોન આવ્યો હતો, એટલે અમે લોકો દીદીને બધા જવાના એ મામાના ઘરે. નાના હતા ને એટલે મામાના ઘરે એટલું જતા હતા ને, જેવું એક્ઝામ પતે વેકેશન ચાલુ થાય એટલે હું મમ્મીને એમ કહું ચાલો મામાના ઘરે. અને મામાના ઘરે એટલી મજા આવતી હતી ને, બહુ મજા આવતી હતી. અને અત્યારે તો કોલેજ ને બધું થઈ ગયું એટલે ટાઈમ જ નહીં મળતો. અસાઇનમેન્ટ ને બધું કમ્પ્લીટ કરવાનું હોય, કોલેજને જવાનું હોય, કોલેજથી છે કે અમે આવીએ સાંજે, એટલે મેળ જ નહીં પડતો. એટલે મામાનો ફોન આવ્યો હતો અને એમને એમ કીધું કે આ વખતે તમે બધા ઉત્તરાયણ કરવા અહીંયા આવો. જલ્દી એનું ખસેડજે, ખસેડો. મમ્મી થઈ ગયું. તારી તો હમણાં મમ્મી બધે સાંટા ઉડાવી ગયો. મેં બંને રૂમ વાંખ્યા હતા, દીદીએ ખોલ્યું, બધે છાંટા ઉડાડ્યા. બધે છાંટા ઉડાડીને ગયો. આગુ બે જા, પગલા ના પાડ, પગલા ના પાડ, પગલા નહીં, પગલા ના આય. તારા પર પોતું માર દે. ઉભો રે, તારા પર પોતું માર દઉં. ઉભો રે, હોટી લાવ હોટી મારી. આજે તો તને હોટી, પોતું બગાડ્યું, હોટી લાવ. જો હવામાં આવ્યો ને તો એક જ આપે. તો ગાઈસ કાલે ઉત્તરાયણ, અને એક સમય તો જાણે હું પણ એવી રીતના પતંગ ચગાવવા ચડી જતો હતો. દેખો હું તમને બતાવું, દેખો ખાલી આ બાજુથી તો થોડું ઓછું દેખાશે. મારી આ ગેલેરીમાંથી બતાવું કે બધા પતંગ ચગાવે.
અને દીદી લોકોએ આજે આવવાના કારણ કે ઉત્તરાયણ કાલે એટલે મામાના ઘરે જવાનું એટલે મમ્મીએ હાલ રસોઈ કરવા બેહીએ હાલ અને મમ્મી ખાવાનું બનાવવાની ડેટી બટેકાનું શાક ખીચડી ભાખરી બનાવવાની દીદીને લોકો આવવાના એટલે દીદીએ કીધું એ બનાવવાનું અને મમ્મી અહીંયા મહેંદીને નાખીને રેડી થઈ ગઈ ઉત્તરાયણ આવે એટલે મમ્મી કહે કે માથાના વાળ કાળા કરવા પડે કે જવાની અને કાલે જે ફુગ્ગો લાયા હતા ડેની માટે એ રહ્યો તો ફૂટી ગયો 5 મિનિટે નહીં થઈને ફૂટી ગયો એમાં થયું કેવું કે દીદીએ પોતું કરતી હશે એટલે પંખો ચાલુ કર્યો અને ફુગ્ગો આ બાજુ હશે એટલે પછી પંખામાં આવી ગયો અને ફૂટી ગયો એટલે હું આજે એના માટે આ ફુગ્ગો લઈને આવ્યો હતો આ ઉડતો હતો પણ અત્યારે એની ગેસ જતી રહી हाँ फुग्गा थी डर हाँ देखो है फुग्गा थी डर हमारा खबर नहीं केम बस खाली एनो चूचू वाળો જે બોલ હોય એનો એ એનાથી જ રમશે બીજા એકેથી નહીં રમશે એ બોલ ક્યાં ગયો આ રે દેખો હું તમને બતાવું એ બોલ આ બોલથી જ એ રમશે બીજું કંઈ નહીં બસ ખાલી આ બોલ જોવો જોઈએ ले देखो है एना बोलती ड्रम से आवाज नहीं एटलू छू 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 एटलू करे न तो कहीं नहीं दीदी ने आवा पई खावा बेये मस्त तेजी मम्मी रसोई ने कर नाख कौन आयु अंदर तो आवा दे जा तू माना हुआ गुस्सो थयो गुस्से पानी पीवा पानी पीवा पानी पीवा पानी पी पासो आवशे एक राउंड मारवा नहीं आवा के पानी पीने आवा दो के पई आऊं बोला केमनु ह मजामा આપણે મજામાં જોઈએ આપણે ન હોય ठंडी केवी लागे थी गांधीनगर में ફુક્કા બોલાઈ નાખે ઠંડી તો વાત જ નહીં કરવાની डेनु चार्ज થઈ ગયો હવે આવશે પાછો પતિ ગયું હવે કે બોલ રમાડો એ જોર કરશે ક્યાં ઊંઘવાનું આવા બધાને તું ત્યાં જતો રે અંદરના રૂમમાં હા આ ગાડલું તને કાઢી આલ્યું ને અને ઓઢવાનું તને આ દીધું આ બ્લેન્કેટ એક મને જ બનાવના ગમે એનો બ્લેન્કેટ જેનુભાઈ આ
શું આ રહ્યું આપણા ઘેર આ નહીં. હું વધુ પણ આ ધૂપ આ તો ગુલાબનો હતો. નહીં ગુલાબનો. સારું અને આસમાની દુપટ્ટો છે ને અહીંયા છે લીધો આસમાની દુપટ્ટો સારું સ્મેલ સારી આ માટે નહીં પથર્યું આ મારું હ આઈન હુઈ જ્યા ચલો તે આપણે જોડે બેટા હા જા જા મમ્મીએ પથર્યું ગાડલું અને આઈને ડાયરેક્ટ ગાડલામાં હુઈ ગયું જુ આગળ તો ચલો ગાઈસ કાલે હવાના પરમાં વહેલું જવાનું મામાના ઘરે એટલે હાલ અમે બધા વહેલા હુઈ જઈએ 11:30 થવા આવ્યા એટલે અને કાલ હવાના પરમાં 8 વાગે નીકળવાનું હોય તેવા જઈએ કે 8 વાગે નીકળીએ કે ભાઈ 9 વાગતા નીકળીએ મમ્મી જે રીતનું બધું વહેલા કામ પતાવે એ રીતના નીકળાય અને જે ટાઈમ અમારે નક્કી હોય ફિક્સ હોય એનાથી લેટ તો થાય જ છે અમારે એટલે કંઈ નહીં તાર હોઈ જઈએ અમે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ મળીએ કાલના બ્લોગની અંદર બાય બાય ગુડ નાઇટ ટેક કેર